પોરબંદર શહેરમાં વરસાદ બાદ કાદવ કીચડ અને બિસ્માર રસ્તાથી લોકોની મુશ્કેલીમાં વધારો। બોખીરા વિસ્તારમાં આવેલી જનકપુરી સોસાયટી કે જ્યાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ ખાબક્યો, જે બાદ 10 દિવસ સુધી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા રહ્યા, ત્યારે હવે પાણી ઓસર્યા તો સ્થાનિકોને બિસ્માર રસ્તાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો રસ્તાનું ધોવાણ થયું, સાથે જ કાદવના કારણે રહીશો તો ઘરની બહાર નથી નીકળી શકતા, તો વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય છે। ત્યારે કેટલાક રહીશોએ શ્રમદાન કરીને રસ્તાને સમથળ કરવાનો પ્રયાસ કર્યો। રહીશોનો દાવો છે કે અનેક વખત પાલિકામાં રજૂઆત કરી, આમ છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। જો કે સમસ્યાના નિરાકરણ માટે રહીશો હવે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પાસે આશા રાખી રહ્યા છે। આ સોસાયટીમાં દરેક વર્ષે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે। આ વખતે ચોમાસા પહેલા આ લોકોએ ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટરની નબળી કામગીરી કરી અને આખી સોસાયટીને મુસીબતમાં મૂકી દીધી છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ભૂગર્ભ ગટરના ઢાંકણા બધા બહાર આવી ગયા છે અને કાદવ કીચડ એટલું થયું છે કે છોકરાઓની સ્કૂલની રિક્ષાથી માંડી અને ઇમરજન્સી કોઈ સેવા અહીંયા પહોંચી શકતી નથી। ચોમાસા પહેલા જીઆઈડીસી નો પ્રશ્ન હતો એટલે કીધું હતું કે ભાઈ તમારો આ જે છેડો અહીં રાખ્યો છે ગટરનો, એ ઓલી સાઈડ જવા દો, છેટ પાટા સુધી અંબાવી દો એટલે આખું પાણી ત્યાં વયું જાય। પણ જીઆઈડીસીમાં રજૂઆત કરતા છતાં પણ ચોમાસું બેસી ગયું, એમને રાખી દીધું ને બધું પાણી આ સોસાયટીમાં આવ્યું। અત્યારે છેલ્લા 10 થી 15 દિવસથી વાતાવરણ છે એ સળંગ વાદળછાયું રહેલું છે અને કોઈ પણ પ્રકારનો તડકો પણ નથી નીકળ્યો, જેના કારણે ખૂબ જ વરસાદ જે પડ્યો હતો એના કારણે ઘણી જગ્યાએ કાદવ કીચડની સમસ્યાઓ સર્જાયેલ છે, અમને ફરિયાદો પણ મળેલ છે। અત્યારે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરતી કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। જેમ જેમ અમારી પ્રક્રિયા આગળ વધશે એમ અમે જુદા જુદા વિસ્તારોમાં ભરતી કરીને અવર જવર માટે સુચારુ વ્યવસ્થા થાય તેનું આયોજન કરે।